ગીરગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામમાં સિંહના મોત મામલે બંને આરોપીના ઘરે વન વિભાગનું સર્ચ ઓપરેશન। આરોપી દીકરાને રમાડતો જોવા મળ્યો તો વન વિભાગની ટીમ જોઈને પરિવાર ડરવા લાગ્યો હતો। ગીરગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામમાં રાવલ નદીમાંથી સિંહોના મૃતદેહ મળવાને મામલે વન વિભાગની ટીમ દ્વારા તપાસ વેગવાન બનાવવામાં આવી હતી। આ કેસમાં ઝડપાયેલ આરોપી મુકેશ વશરામ બરદાણિયા અને કમલેશ મગનભાઈ કલસાણિયા લઈને વન વિભાગની ટીમ નગડિયા ગામે પહોંચી હતી અને જ્યાં સિંહનું વીજકરણથી મોત નીપજ્યું હતું। બંને આરોપીને સાથે રાખી વન વિભાગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીના ઘરે પણ સર્ચ કર્યું હતું અને વન વિભાગની ટીમને જોઈને આરોપીનો પરિવાર રડવા લાગ્યો હતો। જ્યારે આરોપી કમલેશ તેના પુત્રને ખોળામાં લઈ રમાડતો જોવા મળ્યો હતો। વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પંચનામું કર્યું। વન વિભાગના આરએફઓ એલબી ભરવાડની આગેવાનીની ટીમે આરોપીનું 15 વીઘા જમીનમાં વાવેલી વાડી પર પંચનામું કર્યું હતું। વાડીમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું। અહીં જ વીજકરણથી સિંહનું મોત થયું હોવાનું માનવામાં આવે છે। તપાસ દરમિયાન પીજીવીસીએલ ટીમ પણ વન વિભાગ સાથે જોડાઈ હતી। ટ્રેક્ટરમાં સિંહના મૃતદેહને નાખી નદીમાં ફેંકવામાં આવ્યો હોય તેની પણ વન વિભાગને તપાસ કરી હતી। બંને આરોપીને સાથે રાખી વન વિભાગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીના ઘરે તપાસ કરાઈ હતી। ઘટના સ્થળની તપાસ બાદ વન વિભાગની ટીમે બંને આરોપી મુકેશ બલદાણિયા તેમજ કમલેશ કલસારિયાની સાથે રાખી રાવલ નદીનું સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બંનેના ઘરે પણ સર્ચ હાથ ધર્યું હતું। વન વિભાગની ટીમને જોઈને આરોપીના પરિવારોના સભ્યો રડી પડ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।